વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ બંને જણાએ એકબીજાના વખાણ કર્યા કે બંને જણા બહુ સરસ રીતે પોતાના દેશના ભલા માટે ટફ વાટાઘાટો કરે એવા મહાનુભાવ છે. સામા પક્ષે એક વસ્તુ ધ્યાન ખેંચે એવી હતી કે જ્યારે મોદી સાહેબ ટ્રમ્પ સાહેબને મળ્યા હતા, ટ્રમ્પે કહ્યું કે આઈ મિસ યુ, એમને મિસ કરતા હતા. બીજું, જ્યારે મોદી સાહેબ ટેબલ પર દ્વિપક્ષીય જે બાબતોમાં હસ્તાક્ષર કરવા માટે બેઠા ત્યારે ટ્રમ્પે ખુરશી પાછી ખેંચી, અમેરિકાના પ્રેસિડેન્ટે ભારતના વડાપ્રધાન માટે ખુરશી પાછી ખેંચી અને પછી જ્યારે ઊભા થવા ગયા ત્યારે ફરીવાર એ ખુરશી પાછી ખેંચી. આ એમની જે બોડી લેંગ્વેજ છે આ બતાવે છે કે એમને ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માન છે અને એ ખરેખર એમને મિસ કરતા હતા. બીજું, સામે કંઈક ભેટ આપવી પડે, રાજી કરવો પડે, એટલે એમણે મોદી સાહેબને તવહુર રાણાની ભેટ આપી. મુંબઈના 26/11ના હુમલાનો જે આરોપી છે એ ભારત લાવવા માટે કેટલાય સમયથી ભારત પ્રયત્ન કરતું હતું, પણ અમેરિકાના આગળના જે સત્તાધારી પક્ષો હતા એની નીતિઓના કારણે પેલો તવહુર રાણા ત્યાં રેસ્ટોરન્ટ કરીને આરામથી અમેરિકામાં પત્ની બાળકો સાથે રહેતો હતો અને એનું પ્રત્યાર્પણ થઈ શકતું નહોતું. જે માણસના કારણે મુંબઈમાં આટલો મોટો બ્લાસ્ટ, રૂમે રૂમે ફરીને લોકોને શૂટ કરી નાખવામાં આવ્યા, 164 લોકો મરી ગયા, એ ડેવિડ સાથે કનેક્શનવાળા તવહુર રાણાને ભારત નહોતો લાવી શકાતો. એને ભારતને સોંપવાનું, પ્રત્યાર્પણનું કામ થઈ ગયું. એટલે આમ જોવા જાવ તો ભારત માટે બહુ મોટી જીત અથવા બહુ મોટી સફળતા કહેવાય કે માનવ જાતિ પ્રત્યે આ ધૃણાના પાકિસ્તાનને એક લપડાક ટ્રમ્પે આ તવહુર રાણાના પ્રત્યાર્પણથી મારી છે.